નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. 16મી મે નો દિવસ લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે બની રહેશે ભાગ્ય વિધાતા દિવસ. સવારે 8 કલાકથી જગણાની ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે મતગણતરી. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં ગટરનું તકલાદી કામ કરાતા સર્જાયો વિવાદ. કોન્ટ્રાક્ટરની મેલીમુરા વિરુદ્ધ કલેક્ટરને રહીશોની રજૂઆત. પાલનપુરમાં ખાનગી વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું સરેઆમ કરી રહ્યા છે ભંગ. ડોક્ટર હાઉસમાં નો પાર્કિંગમાં થઈ રહ્યા છે પાર્કિંગ. પાલનપુરમાં બિલ્ડરો બેફામ શોપિંગ કોમ્પ્લેક્સના બાંધકામમાં નિયમોના ઉડાવે છે ધમકી. મોટાભાગના બાંધકામોમાં સુવિધાઓનો અભાવ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણને જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. લોકસભાની સામાન્ય ચૂંટણી 2014 અન્વયે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તારીખ 30/4/2014 ના રોજ મતદાન યોજાયું હતું, જેમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીનની સુરક્ષાઓ માટે સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવેલ છે, જે દરેક સ્ટ્રોંગ રૂમ પર અર્ધલશ્કરી દળ તથા હથિયારધારી પોલીસ દ્વારા ચાકતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ ઉપર પેરામિલિટરી ફોર્સ દ્વારા ગાર્ડ મૂકવામાં આવેલ છે અને તેની સુરક્ષા બાબતે સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવેલ છે તથા તેનું સુપરવિઝન પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એક એસપીઆર ડીવાયએસપી 6 પીઆઈઆર પીએસઆઈ દ્વારા વારંવાર ચેક કરવામાં આવે છે. દરમિયાન બનાસકાંઠા સંસદીય મત વિસ્તારની મતગણતરી તારીખ 16/5/2014 ના રોજ સરકારી ઇજનેરી કોલેજ જગાણા ખાતે રાખવામાં આવેલ છે. ત્યારે મતગણતરી દરમિયાન જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નીચે મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, જેમાં ડીવાયએસપી 6, પીઆઈ 11, પીએસઆઈ 35, પોલીસ 400, મહિલા પોલીસ 40, ટ્રાફિક પોલીસ 21, ઘોડેસવાર પોલીસ 6, બીએસએફ પ્લાનનો ખડે પગે રહેશે. તેમજ આ ઉપરાંત 16મી મેના મતગણતરી કામગીરી દરમિયાન કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ બનાસકાંઠાનાઓ દ્વારા વિવિધ જાહેરનામાનો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં તારીખ 16/5/2014 ના રોજ સવારે 6 વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્ર ખાતે 200 મીટરની ત્રિજ્યામાં 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. તેમજ મતગણતરીના સ્થળે મતગણતરીના કામે અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવે ઓળખપત્ર સિવાયની કોઈ પણ વ્યક્તિ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે સુરક્ષાની દ્રષ્ટિએ સતત વોચ રાખવા કુલ 10 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવેલ છે અને સતત વિડીયોગ્રાફી કરવામાં આવશે. 16મી મે નો દિવસ એટલે લોકસભાની ચૂંટણીમાં ભાગ્ય અજમાવનાર ઉમેદવારોના નસીબના ફેસલાનો દિવસ બની રહેશે. બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી સહિત અપક્ષો મળીને કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જો કે રાજકીય પાર્ટીઓની બેઠક ગણાતી બનાસકાંઠા બેઠક ઉપર પ્રાદેશિક અને અપક્ષો કદી નથી ફાવ્યા. આ બેઠક ઉપરથી ભાજપ કોંગ્રેસ જ વિજય મેળવ્યો છે, જેને લઈને આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ જીતના દાવા કર્યા છે, જેમાં કોંગ્રેસ દાતા ધાનેરા સાથે છેવાડાના વિસ્તારો ઉપર જીતનો મતદાર રાખ્યો છે, તો સામે પક્ષ ભાજપ મોદી વેવના કારણે જીતની આશા રાખી છે. જો કે આ ચૂંટણીમાં ગત પેટા ચૂંટણી કરતા વિક્રમજનક મતદાન થયું છે, જેને લઈને ભાજપ જીતની જીત મનાઈ રહી છે. ત્યારે 16મી મે નો દિવસ કોની તરફેણમાં ફેસલો કરે છે એ તો જોવું જ રહ્યું. આમ ચૂંટણીના પરિણામને લઈને હાલ તો જિલ્લાવાસીઓની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. બનાસકાંઠા સંસદીય મત વિસ્તારની 30 એપ્રિલે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આવતીકાલે બહાર પડવાનું છે. ત્યારે ઉમેદવારોના સમર્થકો અને ટેકેદારો દ્વારા જીતનો જશ્ન ઉજવવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં બંને બળિયામાંથી કોણ જીતશે તે આવતીકાલે ખબર પડી જશે. ત્યારે એમના સમર્થકો અને ટેકેદારો દ્વારા જીતનો આનંદ મનાવવા અને ઉમેદવારના સરઘસ માટે ડીજે જેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે. ઉમેદવારો માટે રાત દિવસ ઉજાગરો કરી તનતોડ મહેનત કરનાર કાર્યકરો વિજયોત્સવને મનાવવા થનગની રહ્યા છે. એમાંય વળી કેન્દ્રમાં ભાજપને બહુમતી મળે અને નરેન્દ્રભાઈ મોદીનો વડાપ્રધાનનો માર્ગ મોકળો થાય તો ભાજપના કાર્યકરો જ નહીં પણ તમામ જિલ્લાવાસીઓનો આનંદ કંઈક જુદો જ હશે. કાર્યકરો
કઈ જગ્યાએ જઈ આનંદ મનાવો કે પાર્ટી યોજવી, વિજેતા ઉમેદવારના સરઘસ, સન્માન સમારોહ સહિતના આયોજન પણ નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વખતે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદની રેસમાં હોવાથી બીજેપીને બહુમતી મળશે તો જિલ્લામાં દિવાળી જેવો માહોલ છવાશે. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં ગટરના કામમાં ગેરરીતિ આચરવાના મામલે રહીશોમાં ભારે રોષ ઉઠ્યો છે અને કોન્ટ્રાક્ટરની મેલી મુરાદ સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા માટે શહેરના બેચરપુરા વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આ કામના કોન્ટ્રાક્ટરે સરકારી કામમાં તગડી કમાણી કરી લેવા તકલાદી કામ શરૂ કર્યું છે, જેમાં હલકી ગુણવત્તાવાળા તેમજ તૂટેલી પાઇપોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું રહીશોના ધ્યાને આવ્યું હતું, જેને લઈને રોષે ભરાયેલા લોકોએ તકલાદી કામ અંગે કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું હતું. પરંતુ આદતથી મજબૂર કોન્ટ્રાક્ટરે રહીશોની રજૂઆત ધ્યાને ન લેતા આખરે તકલાદી કામને અટકાવવા ઉગ્ર વિરોધ કર્યો અને મીડિયા સમક્ષ કોન્ટ્રાક્ટરના કરતૂતો વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો અને બેચરપુરામાં ગટરનું કામ વ્યવસ્થિત રીતે થાય તે માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આમ એક કોન્ટ્રાક્ટરની મેલી મુરાદ મામલે બેચરપુરાના રહીશોએ સજાગતા દાખવતા કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ બેચરપુરા વિસ્તારની અંદર લેબડીવાળા વિસ્તારની અંદર જે હાલ ગટર પાઇપલાઇનનું કામ ચાલુ છે એની અંદર એકદમ 3 ગેજની પાઇપોનું કામ ચાલુ છે, નાખવામાં આવે છે, જે તૂટેલી છે, તિરાડવાળી છે, એના મોઢાના કોઈ ઠેકાણા નથી અને એ ભવિષ્ય બી જ્યારે પાણી લીકેજ થાય ત્યારે આજુબાજુના મકાનોને પણ નુકસાન થવાનો ભય રહેલો છે. અમને કોન્ટ્રાક્ટરોના માણસોને વાત કરીએ તો અમારું કોઈ સાંભળતા નથી અને એમની મરજીમાં આવે એમ કામ કરે છે. અત્યારમાં સવારમાં પણ એક તૂટેલી પાઇપ અમારી જાતે અમે જોડે રહીને કાઢાઈ છે. આ એકદમ ખરાબ કામ ચાલે છે, તૂટેલી પાઇપોમાં રોકવામાં આવે છે કે એવું કોઈ ઓફરતા નથી અને પછી આ બધી ગંદકી તો અમારે ભોગવવાની રહે પાછી. અને કોન્ટ્રાક્ટર સગો છે હકાવાળા, ત્યાં હકાવાળો બાદમાં આવું તૂટેલું ભંગાર વસ્તુ લંગાય છે. પાલનપુરમાં ખાનગી વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે, જેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક સહિત ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે, જેનો જીવતો જાગતો નમૂનો ડોક્ટર હાઉસના રેલવે ઓવરબ્રિજમાં જોવા મળે છે. ડોક્ટર હાઉસમાં દર્દી લઈને આવતા રાજસ્થાનના વાહન ચાલકો જાહેર માર્ગ ઉપર જ આડેધડ વાહનો પાર્ક કરી દેતા ડોક્ટર હાઉસમાં ટ્રાફિકની સમસ્યા સરદર્દ બની ગઈ છે, જેના નિરાકરણ માટે વાહનો અને રાહદારીઓની સરળતા માટે રેલવે ઓવરબ્રિજ નીચે પાકો માર્ગ નીકાળવામાં આવ્યો છે અને આ માર્ગનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ વાહન ચાલકોને તો જાણે કાયદા પાલનનું ભાન જ ન હોય તેમ આ નો પાર્કિંગમાં જ વાહનો પાર્ક કરી નો પાર્કિંગ ઝોનના ધજિયા ઉડાવી રહ્યા છે. જો કે ટ્રાફિકના ઉકેલ માટે બનાવવામાં આવેલ આ નવીન માર્ગ ઉપર જ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા ઠેર ઠેરની રહેવા પામી છે. ત્યારે પોલીસ તંત્ર ટ્રાફિક સમસ્યા મામલે વાહન ચાલકોને કાયદાના પાઠ ભણાવે તે જરૂરી છે. બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે વૈશાખ સુદ પૂનમે ઉનાળુ વેકેશનનો માહોલ હોય વહેલી સવારથી જ માઈ ભક્તોનો ઘસારો વધી પડ્યો હતો. તેથી ચાચર ચોક જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા મા અંબાનું ધામ અંબાજી જગ વિખ્યાત છે, જ્યાં દૂર દેશાવરથી માઈ ભક્તે પરિવાર સાથે મા અંબાના દરબારમાં માથું ટેકવવા આવે છે. હાલમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, તેથી માઈ ભક્તોની રોજિંદી અવરજવર રહે છે. પરંતુ ઉનાળુ વેકેશન અને લગ્નોની સિઝન પૂર્ણ થવાના આરે છે, ત્યારે ગઈકાલે વૈશાખ સુદ પૂનમે કાળઝાળ ગરમી વચ્ચે વહેલી સવારથી માઈ ભક્તોની પરિવાર સાથે માના દર્શને ઉપટી પડ્યા હતા. તેથી દર્શન માટે લાંબા લાઈનો લાગી ગઈ હતી અને જય અંબેના જયઘોષથી ચાચર ચોક ગુંજી ઉઠ્યો હતો. બપોરે પણ માઈ ભક્તોનો ઘસારો યથાવત રહેવા પામ્યો હતો. ગરમીને ધ્યાને લઈને દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઠંડા પાણીનો પ્રબંધ કરાયો હતો. ઉનાળુ વેકેશન હોય માઈ ભક્તોએ માતાજીના મૂળ સ્થાનક ગબ્બર ઉપર જઈ ગબ્બર સાથે 51 શક્તિપીઠની પ્રતિકૃતિઓની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી હતી. તેથી ગબ્બર પર્વત ઉપર પણ માઈ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. બનાસકાંઠાના લાખણી ગામને તાલુકાનો દરજ્જો આપ્યા બાદ ગામનો વિકાસ કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે, ત્યારે ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની ફરજ ગ્રામ પંચાયતની બને છે. ત્યારે પ્રાંત અધિકારી દ્વારા લાખણી ગામને નિર્મળ ગ્રામ બનાવવા માટે ગ્રામ પંચાયતને આજે નવીન ટ્રેક્ટર અને ટ્રોલી ફાળવવામાં આવી છે. તાજેતરમાં પ્રાંત
પ્રાંત અધિકારી ડીસાના અધ્યક્ષસ્થાને ગ્રામસભા મળી હતી, જેમાં સરપંચના થાનસિંહ વાઘેલાએ ગામની સ્વચ્છતા માટે ટ્રેક્ટર અને ટ્રોલી વસાવવાની માંગ કરી હતી, જેના પગલે એસડીએમએ એટીવી યોજના હેઠળ 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરી હતી, જેમાં નવીન ટ્રેક્ટર અને ટ્રોલી લાખણી ગ્રામ પંચાયતને ફાળવાયું હતું. આમ આજે અધિકારીઓ અને ગ્રામ આગેવાનોની ઉપસ્થિતિમાં લાખણી ગ્રામ પંચાયતમાં વસાવેલ નવીન ટ્રેક્ટર ટ્રોલીનું આજે સ્વચ્છતા માટે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. પાલનપુર શહેરમાં પાછલા 1 વર્ષથી બની રહેલા અનેક શોપિંગ કોમ્પ્લેક્સમાં પાર્કિંગની વ્યવસ્થા મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે, જેને લઈને શહેર દિવસે ને દિવસે ગીચ બનતું જઈ રહ્યું છે. પાલનપુર શહેરના વિકાસ માટે બનાવેલી ટાઉન પ્લાનિંગ કમિટી દર વર્ષે અનેક શોપિંગ કોમ્પ્લેક્સને બાંધકામની પરમિશન આપે છે, જો કે મંજૂરી જે ધારાધોરણ મુજબ અપાય છે તે મુજબ બાંધકામ થતા નથી. બિલ્ડરો દરેક ખૂણામાંથી કમાઈ લેવાની લાલચ રાખે છે અને સૌથી વધુ ગેરરીતિ પાર્કિંગ મામલે કરતા હોય છે. સરકારી ધારાધોરણ મુજબ મંજૂર થતા નકશા ગ્રાહકોના હાથ સુધી પહોંચતા બદલાઈ જાય છે. પાલનપુર શહેરમાં રાજકીય આગેવાનોના નિકટના સગાઓના બંધાઈ રહેલા કોમ્પ્લેક્સોમાં ધારાધોરણોના છડેચોક ભંગ થઈ રહ્યો છે. શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે ટાઉન પ્લાનિંગ કમિટીના નિયમોનો અસરકારક અમલ ખૂબ જરૂરી છે. પાલનપુર જિલ્લા મથક છે. અહીંયા દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ગીચ બનતી જાય છે અને ટ્રાફિકની સમસ્યા એક શિરદર્દ સમાન બની રહી છે. આડેધડ શહેરમાં જે વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. વેપારીઓને પણ પારાવાર તકલીફ થાય છે. એનું એક મુખ્ય કારણ એ છે કે નગરપાલિકા દ્વારા જે ટાઉન પ્લાનિંગના નકશાઓ મુજબ જે બાંધકામો કરવામાં આવે છે, એના નિયમો બધા નેવે મૂકી દેવામાં આવે છે. અનેક જાતના કોમ્પ્લેક્સો પાલનપુર શહેરની અંદર બન્યા છે અને બની રહ્યા છે. અમુક કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોતી નથી. અમુક કોમ્પ્લેક્સ એવા છે કે જેમાં પાર્કિંગ બનાવ્યા છે પણ એમાં વાહનો પાર્ક કરવાની કોઈ જગ્યા નથી અથવા વાહનો પાર્ક થતા નથી. મોટાભાગનો શોપિંગ કોમ્પ્લેક્સો એવા છે કે જેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી, જેના કારણે જાહેર માર્ગનો અવરોધી અને વાહનો પાર્ક કરવામાં આવે છે, જેના કારણે ટ્રાફિક એટલી બધું ગીચ બને છે કે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ડીઝલનો પણ વ્યય થાય છે અને ઘણીવાર વાહનો અથડાવાના પણ બનાવો બને છે. ત્યારે પાલનપુર શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પાલિકા તંત્રે, ટ્રાફિક તંત્રે અને અન્ય જિલ્લા વહીવટી તંત્રે પણ કડક બનવાની જરૂર છે અને આવા પાર્કિંગ વિનાનો જે કોમ્પ્લેક્સો છે એમની સામે લાલ ઓફ કરવી જરૂરી છે, તો જ કંઈક અંશે ટ્રાફિક સમસ્યા હળવી બને. આમ પાલનપુરમાં હાલ બંધાઈ રહેલ વિવિધ શોપિંગ સેન્ટરોમાં બાંધકામ મંજૂરીઓના છડેચોક ભંગ થઈ રહ્યો છે, ત્યારે આ મામલે પાલિકા તંત્ર કડકતા દાખવે તે જરૂરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. 16મી મે નો દિવસ લોકસભા ચૂંટણીના ઉમેદવારો માટે બની રહેશે ભાગ્ય વિધાતા દિવસ. સવારે 8 કલાકથી જગણાની ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે મત ગણતરી. પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં ગટરનું તકલાદી કામ કરાતા સર્જાયો વિવાદ. કોન્ટ્રાક્ટરની મેલીમુરા વિરુદ્ધ કલેક્ટરને રહીશોની રજૂઆત. પાલનપુરમાં ખાનગી વાહન ચાલકો ટ્રાફિક નિયમોનો સરેઆમ કરી રહ્યા છે ભંગ. ડોક્ટર હાઉસમાં નો પાર્કિંગમાં થઈ રહ્યા છે પાર્કિંગ. પાલનપુરમાં બિલ્ડરો બેફામ શોપિંગ કોમ્પ્લેક્સના બાંધકામમાં નિયમોના ઉડાવે છે ધમકી. મોટાભાગના બાંધકામોમાં સુવિધાઓનો અભાવ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.